જે રીતના આપણે પરીક્ષાઓ અંતર્ગત ચર્ચાઓ કરી એને અનુસંધાનમાં આપણી શાળાના શ્રી મુકેશભાઈ પિસાવડિયા એમણે પણ છેલ્લા 20 વર્ષના અનુભવના નિચોડ રૂપે જે રીતના મેં અહીંયા નિચોડ રૂપે જે તમારી સમક્ષ ખુલ્લી રીતે જ્ઞાન તંતુઓને જકડી રાખવા માટેની જે રીતના વાત કરી એ જ રીતના હવે હું અહીંયા વિનંતી કરું મુકેશભાઈ પિસાવડિયા. આપણી સંસ્થાના માનનીય મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અને કેમ્પસ ડાયરેક્ટર શ્રી રામદેવ સાહેબ જોગલ. રામદેવ સાહેબ જે વાત કરી એમાં બધું આવી જાય છે, એટલે વિશેષ કંઈ મારે કહેવાનું રહેતું નથી. આ ઉપરાંત તમને રિસિપ્ટની અંદર ઘણી સૂચનાઓ હશે, એમાંથી જાણવા મળશે. એ ઉપરાંત અલગ અલગ પ્રકાશનો જે પ્રશ્નપત્રોનો સેટ બહાર પાડે છે એમાંથી પણ તમને ઘણું જાણવા મળશે. પરીક્ષા કઈ રીતે અપાય, પરીક્ષા પહેલા શું કરવું, પરીક્ષા દરમિયાન શું કરવું, પરીક્ષા પછી બધું માર્ગદર્શન આપેલું જ છે દરેક પ્રકાશનની અંદર. છતાં 2-4 વાતો મારે કરવી છે. સાહેબે જે વાત કીધી અને એમાંથી મને 2-4 મુદ્દા સૂઝ્યા જૂના રીડિંગમાંથી. 2-4 ઇન્ટરેસ્ટિંગ વાતો મારે તમને કરવી છે. તમે કોઈ મોહમ્મદ અલીનું નામ સાંભળ્યું છે? મોહમ્મદ અલીનું નામ કયા ફિલ્ડમાં છે એનું નામ ખબર છે? મોહમ્મદ અલી બોક્સિંગના ફિલ્ડમાં છે. એ મોહમ્મદ અલી હતા ને, એ હંમેશા પોતાને એમ માનતા કે હું ગ્રેટ છું, બહુ દ્રઢતાથી એમ માનતા. અને અંતે આખું વિશ્વ એને છે ને ગ્રેટ મોહમ્મદ અલી તરીકે ઓળખે છે. એનો એક પંચ છે ને એ સામેવાળા અપોનન્ટના 20 પંચ બરાબર થાય. એ વિશ્વના મહાન બોક્સર થઈ ગયા. એટલે એની ઉપરથી જોસેફ મર્ફી એક બુક પણ લખેલી છે, ધ પાવર ઓફ બિલીફ. તમારી અંદર જે માન્યતા છે એ જેટલી દ્રઢ હોય એની કેટલી તાકાત છે. તમે ગુરુ ગોવિંદસિંહનું નામ સાંભળ્યું છે? ગુરુ ગોવિંદસિંહજી મોગલો હતા ને, ઔરંગઝેબ એને 10 લાખની સેના મોકલી હતી. અને ગુરુ ગોવિંદસિંહના પક્ષમાં કેટલા સૈનિકો હતા? માત્ર 40. એ 40માંથી 4 તો એના દીકરા હતા. પણ એ 40 જણા હતા ને એ 10 લાખ ઉપર ભારે પડ્યા હતા. ગુરુજી હતા ગોવિંદસિંહજી, 4 વિદ્યાર્થીને તૈયાર કરે, એવી ઝાકા ઝીક બોલાવે, લાખોને આમ પાડી દે. તો એ ગુરુ ગોવિંદસિંહજીને એવું કઈ રીતે લાગ્યું કે અમે 40 છીએ, સામે 10 લાખની સેના છે? તો એને એવો આઈડિયા આવ્યો કઈ રીતે કે અમે આ લોકોને જીતી લેશું? પણ એની એક માન્યતા દ્રઢ હતી, એક પાવરફુલ, અતિશય લોખંડી માન્યતા, એમ કે નહીં, જીતી જ જશું. આપણી માન્યતા, આપણા વિચારોની દ્રઢતા એ અશક્ય હોય ને એ શક્ય બનાવવાની ત્રેવડ ધરાવે છે. મહારાષ્ટ્રની અંદર એક ઘટના બની હતી કે 5-6 વર્ષ જૂની ઘટના છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર આવેલી હતી. એક સાવ બીમાર માતા હતી, સાવ હાડપિંજર જેવી, એની પથારીમાંથી ઊભી ન થઈ શકે એટલી બીમાર એમ. હવે એ જે એરિયામાં રહીએ, એક ટ્રક હતો ને, એક ટ્રક રિવર્સમાં આવે અને ટ્રકના જોટાની નીચે એનું બાળક એ આવી ગયું. હવે જેવી ઓલી માતાને ખબર પડી ને કે મારું બાળક કે ટ્રકના વ્હીલ નીચે આવી ગયું છે, તો તરત એ માતા એક પથારીમાંથી ઊભી થઈને આખો ટ્રકને ઊંચો કરી લીધો અને પગથી એના બાળકને ખેંચવી લીધો. તો તમે વિચાર કરો, આટલા જે બીમાર વ્યક્તિ છે, સાવ હાડપિંજર જેવી વ્યક્તિ છે, પથારીમાંથી ઊભા નથી થઈ શકા, એ કેવડી તાકાત છે એનામાં. તો તમે એમ માનશો ને કે અમારું રિઝલ્ટ સારું જ છે, અમારું ભવિષ્ય ઉજ્જવળ જ છે, તો છે જ. માન્યતાની બહુ અસર કરતી હોય છે. બીજા નંબરમાં કે તમે કંઈ નહીં ને તો એક સાદા કાગળમાં કલર પેનથી લખી નાખો કે ભાઈ તમારે ગુજરાતીમાં કેટલા વિષય જોઈએ છીએ, બરાબર, હિન્દીમાં કેટલા વિષય જોઈએ, માર્ક જોઈએ છે, ઇંગ્લિશમાં કેટલા માર્ક જોઈએ છે. અને એ ખાલી દ્રઢતાથી એમ માનવા લાગો કે આટલા માર્ક મને મળશે અને આટલા માર્ક મને મળી ગયા છે.
એટલે ઈ તમારું છે ને આપણે બાહ્ય દુનિયાની અંદર છે ને એ બધું વસ્તુ સાકાર થતી જશે. વિચારોની આટલી તાકાત છે. આખી એક સદી છે ને 19મી સદી એ વિચારો, મનની શક્તિ સાહેબે વાત કરી ને એનો જ એક ભાગ છે. 100 વર્ષ સંશોધન થયું છે. પ્રેરણાનું ઝરણું જીતેન્દ્ર અઢિયા, એ વાંચજો કેવડી તાકાત છે. તો તમે તમારી માન્યતા, તમારા વિચારો દ્રઢ રાખશો ને તો 100% એ સફળ થશે. સાહેબે નિષ્ફળતાની વાત કરી ને, નિષ્ફળતાનો એક જ મતલબ થાય કે જે તમે પ્રયત્ન કર્યો છે ને મનથી નથી કર્યો, પૂરી તાકાત લગાવીને નથી કર્યો. એના અનુસંધાનમાં મારે 2 વાત કેવી છે. પેલી વાત તો એ કે આ સૂર્ય અત્યારે ચમકે છે ને, એની સામે આમ કાગળનો ટુકડો આમ આપણે રાખીએ તો શું એ સળગવા લાગશે? નહીં સળગે ને. પણ એની ઉપર આપણે બિલોરી કાચ રાખીએ અને સૂર્યના કિરણો થોડાક એની ઉપર આમ કેન્દ્રિત કરીએ તો કાગળ સળગશે કે નહીં? એ જ રીતે આપણી અંદર પણ એક સૂર્ય જેટલી શક્તિ છે, પણ એ બધી વેર વિખેર છે. એટલે આપણે નાના નાના કામમાં મુશ્કેલી આવે છે. તો તમામ શક્તિ કેન્દ્રિત કરી અને એક લક્ષ્ય ઉપર, એક ધ્યેય ઉપર લગાડી દેશો ને તો ધ્યેય સાકાર થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ગુરુ ગોવિંદસિંહજીની વાત કરી ને, એકે યુદ્ધ નથી હાર્યા, 40 યુદ્ધ લડ્યા. બીજા નંબરમાં સંભાજી મહારાજ 91 યુદ્ધ લડ્યા, એકે હાર્યા નથી. ત્રીજા નંબરમાં અંગ્રેજોને એના સૌથી ખરાબ દિવસો દેખાડનાર કોણ હતું ખબર છે? કે અંગ્રેજોના સૌથી ખરાબ દિવસો દેખાડ્યા એ હતા ટીપુ સુલતાન. દક્ષિણ ભારતમાં ટીપુ સુલતાન એકે યુદ્ધ હાર્યા નતા અને અંગ્રેજોને હાવ આમ હંફાવી દીધા હતા, એની હાલત ખરાબ કરી નાખી હતી. અંતે એને દગાથી એને વશ કરવા પડ્યા છે. તો એને કોઈએ પૂછ્યું કે આવડી તમારામાં શક્તિ, કોઈ યુદ્ધ તમે હારતા નથી, તો એ કઈ રીતે છે એમ? ત્યારે ટીપુ સુલતાને શું જવાબ આપ્યો કે હું કોઈ પણ યુદ્ધ છે ને હું 2 વાર લડું છું. એકવાર યુદ્ધની આગલી રાતે હું મારા મનમાં એ યુદ્ધ હું લડું છું કે ભાઈ સૈનિકો ક્યાંથી આવી શકે, આપણો કયો પાર્ટ છે નબળો છે, કયો પાર્ટ છે એ પાવરફુલ છે, ક્યાંથી અટેક કરી શકાય, ક્યાંથી ડિફેન્સ કરી શકાય. એ યુદ્ધ, એ મુખ્ય યુદ્ધની આગલી રાતે હું અહીંયા લડું, બીજા દિવસે યુદ્ધ મેદાન ઉપર લડું છું. એટલે કે મારે કોઈ દી હારનો સામનો કરવો પડતો નથી. તમે અહીંયા રાઉન્ડ ટેસ્ટ આપો છો, તમે એમ માનો કે હું જીવીજી સ્કૂલમાં છું કે હું કોઈ બીજી ત્રીજી સ્કૂલમાં છું, તમે એમ જ માનો? તમે એમ જ માનો કે આ કોઈ અજાણ્યા આપણા પરીક્ષક છે, નિરીક્ષક છે? એ રીતે ટેસ્ટ આપો તમે, તો એ વાતાવરણમાં તમે ઉતરી જશો. બરાબર? અને મને એ વાતે કોઈ શંકા નથી કે જે વસ્તુ આપણે ધારીએ ને એ અચીવ થાય. એના ઉપરાંત સાહેબે વાત કરી ને, જો મનોવૈજ્ઞાનિક રીતે સાહેબ મનોવિજ્ઞાનના બહુ મોટા જાણકાર છે. મને એટલી ખબર છે કે સવારનો ભાગ છે ને એ ભાષા અને વ્યાકરણ ભણવા માટે બેસ્ટ છે. કેમ કે એમાં અમૂર્ત ખ્યાલો હોય. બરાબર? બપોરનો ટાઈમ છે ને એ શાસ્ત્ર ભણવા માટે સારો છે. દાખલા તરીકે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી 2. સાંજનો કે રાતનો સમય છે ને ગાણિતિક વિષય માટે સારો છે. તો આ રીતે. એ ઉપરાંત તમે એક ટાઈમ ટેબલ બનાવજો. શાળાનું તો ટાઈમ ટેબલ ફિક્સ જ છે. સ્કૂલ ટાઈમ સિવાય તમને કેટલા કલાક ફ્રી મળે છે? સ્કૂલ ટાઈમ પહેલા, સ્કૂલ ટાઈમ પછી, એનું એક ટાઈમ ટેબલ બનાવો. જે વિષય તમને નબળો લાગે એમાં વધારે ટાઈમ આપો. વિષયના નિષ્ણાંત શિક્ષકો છે જ. એ ઉપરાંત આપણી સંસ્થામાં 2 મોટા મોટા ટીવી છે અને એક પ્રોજેક્ટર છે. જે ન સમજે એ અમે તમને એમાંય બતાવી શકશું. જેને અહીંયા આવવું એ વેલકમ છે. તો આટલું તમે કરશો ને તો મને કોઈ શંકા નથી કે તમારું પરિણામ છે એ ઉજ્જવળ જ નીકળશે અને તમે પૂરા આત્મવિશ્વાસથી પરીક્ષા આપો. આત્મવિશ્વાસ એક સફળતાની શરૂઆત છે. પહેલા તો આત્મવિશ્વાસ કેળવો કે જે હું વાંચું છું મને યાદ રહે જ છે, મારા અક્ષર સારા જ થાય છે, મને બધું આવડે જ છે, મારું રિઝલ્ટ સારું જ છે અને મારું ભવિષ્ય ઉજ્જવળ જ છે. બસ મારે આટલું જ કહેવું હતું. ખૂબ ખૂબ આભાર બધાનો.